હા જુઓ, અમે કદી બ્લોગના લીધા નથી, પણ આજે પિંજરા લઉં છું. એક આ પાંજરું રહ્યું, આ રહ્યું, 2 3 અંદર જો માટકીઓ લાગેલી છે. 1 2 3 3 માટકીઓ છે. 4 હતી પણ એક ફૂટી ગઈ. 4 ગોપાલી મમ્મી ગોપાલ અમારો બ્લોગ બનાવે છે, બ્લોગમાં સપોર્ટ કરજો. ચેટ જીપીટી હશે, ચેટ જીપીટીને ઓપન કરવાનું અને તમારે 3-4 ફોટા જે તમારે 3-4 ફોટા લઈ લેવાના. આ જુઓ તમને ઇતની સારી બાઇક. સત શ્રી અકાલ, જય શ્રી રામ મિત્રો, કેમ છો ને? આજનો આપણો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે આપણા ઘર પરથી. જોઈ શકો છો આપણા ઘર પર બ્લોગ ચાલુ કરી નાખ્યો છે, કેમ કે તમને થોડું બતાવવાનું છે. અને આજે ફર્સ્ટ ટાઈમ ફેમિલીને લેવાની છે બ્લોગના અંદર, તો એન્ડ સુધી બ્લોગ જોજો, મજા આવશે. કેમ કે ફેમિલીને લેવાની છે. મારી મમ્મી થોડો બ્લોગ બનાવશે, હું થોડો બ્લોગ બનાવી, એટલે 10 મિનિટ થઈ જાય એડિટિંગ કરી નાખી દઈશું યુટ્યુબના અંદર. અને સારો પોસ્ટ મળશે તો બીજા પણ બ્લોગ નાખશું. એટલે આપણે કીધું કે ચલો ઘર પર બ્લોગ બનાવી નાખીએ. જોઈ લો, આજે તડકો કાઢ્યો, ખૂબ તડકો નીકળી ગયો આજે, એટલે ખૂબ તડકો લાગતો છે તમને મારા ફેસ ઉપર. અને તમને એક વસ્તુ બતાવું, પિંજરા બતાવું. આ જોઈ લો, હા જુઓ, અમે કદી બ્લોગના લીધા નથી, પણ આજે પિંજરા લઉં છું. એક આ પાંજરું રહ્યું અને આ બીજું રહ્યું, બતાવું તમને. ને એક આ રહ્યું, 2 3 અને આ પાંજરાના અંદર જો માટકીઓ લાગેલી છે. 1 2 3 3 માટકીઓ છે. 4 હતી પણ એક ફૂટી ગઈ. 4 માટકીઓ શું માટે છે કે બજરી પોપટ છે, પાલનપુરના અંદર મળતા રહેશે બજરી પોપટ. જેને પાલનપુરના અંદર બજરી પોપટ જોયા હોય તો તે લોકો કોમેન્ટ કરજો કે ભાઈ અમે બજરી પોપટ જોયા છે. તો અમારે કાને પણ પહેલાં બજરી પોપટ હતા, તો જે ઈંડા મૂકે ને એ માટલાના અંદર ઈંડા મૂકે, એટલે અમારા કાને છે ને પાંજરા અને માટલા રહી ગયા અને બજરી પોપટ વેચી મારે છે. એટલે છે ને હવે આ પોજરાની પડ્યા છે, આપણે કોક લાબાન થાય તો પોજરાના અંદર પૂરો થાય. તમને બધાને ખબર જ હશે કે હું મુંબઈ ગયો હતો ફરવા માટે, તો આપણે મુંબઈનો બ્લોગ નાખી દીધો છે યુટ્યુબ ચેનલ. તે જગ્યા પર મેં હિન્દીમાં બ્લોગ બનાવ્યો હતો, અને આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવતા મજા આવતી, અને હિન્દીમાં બ્લોગ બનાવતા એટલે થોડું આપણે અટકીને બોલાવતું કે શું બોલવું શું ના બોલવું. તો આપણે તે બ્લોગ હિન્દીમાં બનાવ્યા છે, અને બીજી વાર ત્રીજી વાર જવાનું થશે તો આપણે ગુજરાતીમાં બનાવું છું, મિસ નહીં કરું. અને હવે વાગી ગયા છે 9:20, અને હવે જઈએ નીચે અને થોડો નીચેના ભાગનો બ્લોગ લઈએ. તો જોડાઈ રહેજો, કન્ટિન્યુ. હું ગોપાલી મમ્મી ગોપાલ અમારો બ્લોગ બનાવે છે, બ્લોગમાં સપોર્ટ કરજો. ખૂબ મહેનત કરે છે ગોપાલ, એને સપોર્ટ કરજો. હા, તો ફાઇનલી મિત્રો આપણે જતા રહેતા એક્ટર નંબર પ્લેટ નાખવા માટે. તો નંબર પ્લેટ આવી ગયો છે 4476, પણ નોખે નથી કેમ કે લાઇટ નહોતું, એટલે શોરૂમના અંદર લાઇટ નહોતું એટલે નંબર પ્લેટ નથી નાખ્યો. તો પાછા આવી ગયા છે, ને આપણી એક્ટર નંબર પ્લેટ છે 0255. ને જોઈ લો આપણા રૂમના અંદર લાઇટ ચાલુ થઈ ગઈ છે, ફૂલ બાકા ચીકી. 1 2 3 4 અને 5 6 તમને હું બધા બ્લોગના અંદર બતાવી છે પીવીપી લાઇટ. તમે બોર થઈ ગયા હશો જોઈને. અને ફાઇનલી 2-3 દિવસના અંદર ઘર સાફ કરી નાખ્યું છે. જુઓ ખાલી વાસણ જુઓ તમે, ખાલી વાસણ કેવા લાગે. નવા સાથે નવા ફોટા ચિપકાયા, આ મોટા ફોટા પણ નવા ચિપકાવ્યા. અને હવે તમને એક વસ્તુ બતાવું કે આટલે કચરો કેટલો બધો હતો, એ ફોન મિલવાની પણ જગ્યા નથી. અને આ જુઓ માતાજીનું મંદિર પણ સાફ કર્યું. અને તમે આવી અગરબત્તી ચોક જોઈ હશે. જુઓ આ અગરબત્તી અમે જોઈ હોય તો કોમેન્ટ કરજો. અને આ અગરબત્તી અમે લાવી હતી વડોદરાથી, અને આ લગાવવાની હોય, આ રીતે લગાવવાની, પછી સળગાવવાની. આનાથી મચ્છર પણ ના આવે ઘરમાં, અને સારી સ્મેલ પણ આવે. અને મહેમાન આવવાના હોય તો પણ સળગાવી નાખવાની મંદિરના અંદર, તો સારી સ્મેલ આવે. અને જુઓ ખાલી મિત્રો, ઝુમ્મર જુઓ ખાલી, 1200 રૂપિયાનું ઝુમ્મર છે, 1200 રૂપિયાનું ઝુમ્મર છે. અને તમને એક વસ્તુ બતાવું, નાનું બાઇક. આ બાઇક આપણું છે, આપણે મેળાના અંદરથી લાવ્યા હતા. જુઓ ખાલી કલર જુઓ. અને બાઇકનું નામ છે ZS 10R. આ જુઓ ZS 10R, મિની ZS 10R આપણું. પહેલાં હું બ્લોગ બનાવતો ને એટલે મને થંબનેલ બનાવતા ના આવડતું, વિડીયો એડિટ કરते આવડતું, પણ થંબનેલ બનાવતા મને આવડતું જ ના. તો હવે થંબનેલ બનાવતા મને એક ટ્રીક ખબર પડી ગઈ છે. તમારે છે ને તમારો બીજો ફોન હોય કોઈ બી, તો તમારે એને ખોલવાનો અને એનો પાસવર્ડ મારીને ખોલી દેવાનો. અને તમારે પણ ચેટ જીપીટી હશે, ચેટ જીપીટીને ઓપન કરવાનું, અને તમારે 3-4 ફોટા જે તમારે 3-4 ફોટા લઈ લેવાના. અને જુઓ હું થંબનેલ બતાવી નાખું, 2 મિનિટ થંબનેલ હું તમને બતાવી નાખું. આ જુઓ ખાલી, આ જુઓ થંબનેલ, ઇતની સારી બાઇક. આ થંબનેલ આપણે એઆઈથી મદદથી બનાવી છે, તમે જોઈ શકો છો. એઆઈની મદદથી થંબનેલ બનાવી છે, કેટલું મસ્ત થંબનેલ બન્યું છે. અને આજે જે મેં વ્લોગ અપલોડ કર્યું છું એનું થંબનેલ પણ એઆઈ જ બનાવશે. અને આ જુઓ ખાલી તમે થંબનેલ જોઈ શકો છો, સારામાં સારું. આ જુઓ મેં એક થાર લીધી છે, અને થારનો ફોટો છે, એક ડ્યુક છે, અને એક ZX NR છે, અને KTM છે. તો મેં ફોટો બાય ફોટો લીધા. એક થારનો ફોટો લીધો, એક KTM ડ્યુકનો લીધો, અને
બસ કિટન ડ્યુકનો લીધો અને ઠારનો લીધો અને આપણે જેટેક્સ તનારો ફોટો પડ્યો તો જો કેટલું મસ્ત થંબનેલ બની ગયું છે. ઇતના સારા બાઇક મસ્ત થંબનેલ બની ગયું છે. તમને થંબનેલ બનાવવાનું ના આવડતું તો ChatGPTનો યુઝ કરો. ફાઇનલી ગાઈસ નાઈન ધોઈને પાછા આવી ગયા છે ધાબા પર. તમને એક વાત કહેવાની છે એટલે ધાબા પર પાછા આવી ગયા છે. અને હવે જુઓ, હવે 4 વાગ્યાનો તડકો કેટલો પડે છે આ જુઓ. આપણે સૂઈ ગયા હતા એટલે આપણે બ્લોગ ના બનાવ્યો. 2 વાગે આપણે સૂઈ ગયા, હવે હાલ ઉઠ્યા એટલે બ્લોગ બનાવવા આવી ગયા ડાયરેક્ટ. તમને એક વાત કહેવાની છે કે આપણે મહેતાના અંદર રહીએ છીએ, બનાસકાંઠા, ગુજરાત, મહેતા. તો બસ્સુ ગામ, ચાંગા ગામ, પિરોજપુરા. તો બધા લોકો એમ કહે છે કે પિરોજપુરાના અંદર દીપડો આવ્યો છે. તો સાચી વાત છે, દીપડો આવે. મારા પર વિડીયો આવે છે. તો બકરા લોકોને બકરા આવે ને, જો નાના નાના બકરા આવે એમને મારી નાખ્યા છે. અને કેમેરાના અંદર પણ કેદ થયો છે દીપડો. તો એ વ્લોગ જોવો હોય તો તમે બધા મને સબસ્ક્રાઈબ કરજો. એનો બ્લોગ કાલે આવશે, આજે બ્લોગ નહીં આવે કેમ કે આજનો બ્લોગ તો બની ગયો છે. એટલે કાલે કોન્ટેન્ટ ના મળે એટલે કાલે બ્લોગ બનાવશું. તો એ બ્લોગ જોવો હોય તો તમને તમારા ભાઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો દીપડો સાચી વાત આવી છે અને આપણે 2-3 જણાને કોલ કરીને પૂછી લીધું. તો એમને કીધું કે સાચી વાતે દીપડો આવી ગયો છે.